શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સરગવા વિશે વાત કરીશું અને સરગવાનો સિંગનો પાવડર કેવી રીતે બનાવ એ હું તમને બતાવીશ. સરગવો એક સુપર ફૂડ છે. સરગવાને મોરિંગા કહે છે, સહજન કહે છે અને ડ્રમસ્ટિક પણ કહે છે. સરગવામાં 7 ગણું વિટામિન સી છે, ગાજરથી 4 ગણું વિટામિન એ છે, દૂધથી 4 ગણું કેલ્શિયમ છે અને કેળાથી 3 ગણું પોટેશિયમ છે. સરગવાથી આપણી ઇમ્યુનિટી વધે છે, હાડકાં મજબૂત બને છે. જેને સંધિવા હોય એને સરગવાનો રોજ ઉપયોગ કરવો જોઈએ. આપણે રોજ સરગવો ન લાવી શકીએ એના માટે આપણે આજે પાવડર બતાવીશું. એની માટે મેં આ સિંગ લઈ લીધી છે સરગવાની, એને મેં ધોઈ અને કોરી કરી લીધી છે. આ રીતે એની છાલ ન કાઢતા એને છાલ સાથે જ આપણે લઈશું. વચ્ચેથી આપણે પીસ કરી લઈશું. બધી સિંગના આપણે સિંગોને બધી વચ્ચેથી કાપી અને એક દિવસ એને ઘરમાં સૂકવીશું અને પછી એને તડકે સૂકવીશું. તો 3 દિવસ પછી આપણી સરગવાની સિંગો સરસ સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને પાવડર બનાવી લઈશું મિક્સરમાં. સરગવા સિંગનો પાવડર એને તમે રોજે સવારમાં 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી ઉમેરી અને લેજો. એના ઘણા જ બેનિફિટ છે. એમાં કેલ્શિયમ છે, આયર્ન છે, એટલે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે. એટલે તમે ચોક્કસ સવારે દરરોજ આનો લાભ લેજો અને દાળમાં, શાકમાં, સંભારમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. રોજના દાળ શાકમાં તમે નાખશો તો ઘરના વ્યક્તિને ખબર પણ નહીં પડે અને એને આનો લાભ મળશે. એટલે તમે ચોક્કસ આ પાવડર ઘરે બનાવજો, કેમ કે ઘરે બનાવેલો પાવડર એકદમ શુદ્ધ હોય છે. બહારથી લાવેલો પાવડરમાં ભેળસેળ હોય તો આપણને ખબર હોતી નથી. એટલા માટે તમે ઘરે ચોક્કસ આને બનાવજો. એરટાઇટ બોટલમાં ભરીને રાખી શકો છો. સરગવાના પાન છે એને મેં 3-4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને આ રીતે કોરા કરવા મૂકી દીધા છે. આપણે એને કપડા પર લઈ લઈશું કોટનના. હવે આપણે એને આમ જ ઘરમાં કોટનના કપડા પર સુકાવા દઈશું. ઘરમાં સરસ સુકાઈ જશે એ ઘરમાં જ સૂકવીશું. તો તમે જોઈ શકો છો, એક જ દિવસમાં ઘરમાં સૂકવ્યા તો આપણા પાન સરસ સુકાઈ ગયા છે. આ રીતે મેં એને ડાળખાથી છૂટા કરી લીધા છે. હવે આપણે એને એક થાળમાં લઈ લઈશું. આ રીતે આ પાનને આપણે થાળમાં લઈ લીધા છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે તાપમાં સૂકવીશું, જેથી એમાં જે કંઈ મોઇશ્ચરાઇઝર હોય એ ઉડી જાય. સરગવાના પાન સરસ સુકાઈ ગયા છે. એને આપણે હવે મિક્સરમાં દળી લઈશું. હાથથી પણ સરસ ક્રશ થઈ જાય છે. જો હવે આપણે એને મિક્સરમાં દળી લઈશું. આપણે એને ચાળણીમાં રહીને ચાળી લઈશું. તો તૈયાર છે આપણો સરગવાના પાનનો પાવડર. આ મેં સરગવાનો પાન અને સરગવાની સિંગ બંનેનો પાવડર મિક્સ કરીને રાખ્યો છે. હું રોજ સવારે નવશેકા પાણી સાથે આ પાવડરને 1 ચમચી લઉં છું. તો તમે પણ લેજો. મને એનાથી ઘણો ફાયદો થયો છે, તો તમે ચોક્કસ એનો ઉપયોગ કરજો.